અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં એક પરિવાર ગ્વાલિયર જવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે તેઓ એક ઓટો રિક્ષામાં સોનાના ઘરેણાં ભરેલી બેગ ભૂલી ગયા હતા। જ્યારે તેઓને આ વાતની ખબર પડી ત્યાં સુધી તો રિક્ષાવાળો આગળ નીકળી ગયો હતો, જેના કારણે પરિવારના સભ્યો ભારે ચિંતામાં મુકાઈ ગયા। બાદમાં ચિંતિત પરિવાર તાત્કાલિક પોલીસ પાસે પહોંચ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ પરિવારને બેગ શોધી આપી અને તેમને સમયસર ટ્રેનમાં પણ બેસાડી દીધા। પરિવાર રિક્ષામાં બેગ ભૂલી જતા તેમણે તાત્કાલિક મૈધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસ સ્ટાફે વિલંબ કર્યા વિના કાર્યવાહી શરૂ કરી અને પરિવારને સાથે રાખી રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું। સીસીટીવીના આધારે પોલીસે ઓટો રિક્ષા અને તેના ચાલકને ઓળખી કાઢ્યો અને ડ્રાઈવર સુધી પહોંચતા જ સોનાના ઘરેણાં મૂકેલી બેગ સુરક્ષિત હાલતમાં મળી આવી। પોલીસે પરિવારને સાથે રાખી રેલવે સ્ટેશનના આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા। થોડી જ મિનિટોમાં સીધી પોલીસ ઓટો રિક્ષા સુધી પહોંચી ગઈ। ચાલકને શોધીને પૂછપરછ કરતા તેના પાસેથી સોનાની ઘરેણાંવાળી બેગ પૂરતી સલામત મળી આવી। આ સમગ્ર કામગીરી 13 તુझको અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી। પોલીસે માત્ર ખોવાયેલ સોનાના દાગીનાવાળી બેગ જ નહીં પરંતુ પરિવારના ચહેરા પર ખુશી લાવી અને તેમને ગ્વાલિયર જતી ટ્રેનમાં સમયસર બેસાડી પણ દીધા। એક બાજુ સોનાની બેગ મળી જવાને લઈ પરિવારના ચહેરા પર ખુશી હતી અને બીજી બાજુ ટ્રેન પણ છૂટી નહીં એથી તેઓએ મૈધરપુરા પોલીસની કામગીરી માટે દિલથી ધન્યવાદ કર્યો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।